મને જે પાટણ જિલ્લાની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે, લોકો પીડાય છે, લોકો રીબાય છે અને લોકોનું ઘણી બધી સમસ્યાઓ છે. એટલે એક ધારાસભ્ય હોય એટલે એમનો દીકરો ધારાસભ્ય બને, એક સાંસદ હોય તો એટલે એમનો સંસદ દીકરો બને. એવી રીતે પાર્ટી ચલાવવાવાળા નથી અમે લોકો. અમે નાની કોમમાંથી આવીએ છીએ, સમજો. નમસ્કાર, જય હિન્દ. અમારા આમ આદમી પાર્ટીના માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારું પ્રદેશ નેતૃત્વ શ્રીમાન યશવંતભાઈ ગઢવીજી તથા શ્રીમાન મનોજ સોરઠિયાજી અને પાર્ટીના તમામ આગેવાનો દ્વારા મને જે પાટણ જિલ્લાની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે, એના માટે હું દિલથી તન-મન ધનથી પાર્ટીને આભારી છું. અને પાર્ટીનો જે બી આદેશ હશે આગામી સમયમાં, વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત ચૂંટણી હોય, તેમાં સંપૂર્ણપણે હું પાર્ટીને સમર્પિત રહી અને પાર્ટીનો વ્યાપ આગળ વધે અને ગ્રાઉન્ડ ઉપરનું લોકોનું કામ થાય, લોકોના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને લોકોની જે ખાતરથી પીડાતા હોય કે બીજા અન્ય મુદ્દાઓ હોય, પાણીના મુદ્દા હોય, તમામ મુદ્દે હું ચોક્કસ લોકોને સાથે લઈ અને પાર્ટીની સાથે રહી અને લોકોના વધારેમાં વધારે કામ થાય અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બને એવા પૂરા દિલથી અને પૂરા હૃદયથી પ્રયત્ન કરીશ. અને ચોક્કસ મને જે જવાબદારી પાર્ટી આપી છે એમાં હું ખરો ઉતરવાનો સંપૂર્ણપણે બિલકુલ ઈમાનદારીથી પ્રયત્ન કરીશ અને પાર્ટીને ક્યાંય દાગ નહીં લાગે એવા બધા જ મારા પ્રયત્નો હશે અને લોકોને સંતોષ થાય, લોકોનું કામ થાય, એના માટેના તમામ પ્રયત્નો હું એકદમ ચોક્કસપણે કરીશ. લોકો પીડાય છે, લોકો રીબાય છે અને લોકોનું ઘણી બધી સમસ્યાઓ છે કે જે અત્યારે લોકોને એમ જ લાગે છે કે આ દેશ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન એક અથ્થું છે અને એ લોકોએ એમાં ભારતીય જનતા પાર્ટીમાં બધા ટોટલ એવી રીતે દબાવવામાં આવેલા છે માણસોને, વેપારીઓને અને બધા તમામ કોમને કે જે લોકો પાર્ટીનો અંદરથી તો વિરોધ કરે છે પણ પાર્ટીનો જાહેરમાં વિરોધ નથી કરી શકતા. એ લોકો અમને સમર્થન આપે છે અને દિલથી કહે છે. જે પાર્ટી ભાજપમાં સંતોષ ઉપર દેખાય છે પણ રિયલમાં અંદર આત્માથી લોકોને સંતોષ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે કોંગ્રેસના આગેવાનો હોય, બધાએ અસંતોષ તો છે જ, પણ જાહેરમાં કોઈ આવવા તૈયાર નથી. કેમ કે ક્યાંક ને ક્યાંક એમને છાંટા ઉડેલા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમના હાથ રંગાયેલા હોય છે ખોટા કામોમાં હોય, જે બી હોય વોટેવર. એના માટે કરી અને એ લોકો જાહેરમાં આવવા તૈયાર નથી. બાકી જ્યારે આ બધું થશે ને ત્યારે લોકોને ખબર પડશે કે ઉગતો સૂરજ આમ આદમી પાર્ટી જ છે. અને લોકોના સ્કૂલોનો પ્રશ્ન હોય કે લોકોને સારા વાત હોય, ખાતરના પ્રશ્નો હોય કે ખેડૂતોના મગફળીના કડદાકાંડ હોય, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે કડદાકાંડમાં જેલમાં ગયા છે. એ લોકોના માટે જ ગયેલા છે ને. લોકોને સારું આપવા માટે અમે લોકો પ્રયત્નશીલ છીએ. જ્યાં સુધી અમારી સરકાર નહીં બને ત્યાં સુધી અમે જંપવાના નથી અને જંપીને બેસીશું બી નહીં. ત્યાં સુધી અમે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉખાડી ફેંકશું એવા અમારા બધા પ્રયત્નો હશે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના પાર્ટીના કાર્યકરો હોય, જેમના ખૂબ જ અસંતોષ છે એમને, એ બધા અમારી સાથે જોડાવા તૈયાર છે, આજે તૈયાર છે. પણ જ્યારે 27નું ઇલેક્શન આવશે ને ત્યારે ખબર પડશે કે કેટલી બહોળી પ્રસિદ્ધિ આમ આદમી પાર્ટીએ. અને લોકોને માટે અમે લોકો અમારા પોતાના જીવ આપવા તૈયાર છીએ. લોકો માટે અમે લડવા માટે અને અમે તો શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ, અમે આ લોકોની વિચારધારાથી પ્રેરિત થયા છીએ. નેમ કે કોઈની પેઢીઓ દર પેઢીઓ એટલે એક ધારાસભ્ય હોય એટલે એમનો દીકરો ધારાસભ્ય બને, એક સાંસદ હોય તો એટલે એમનો સંસદ દીકરો બને. એવી રીતે પાર્ટી ચલાવવાવાળા નથી અમે લોકો. અમે નાની કોમમાંથી આવીએ છીએ, સમજો. અને અમે અમારા પોતાના રાજકારણ કરવા માટે નથી આવ્યા. જે કાર્યકરો છે એ બધા લોકોના હિત માટેના કાર્યકરો કરવા અમારા પાર્ટીમાં જે જોડાયા એ લોકોના હિત માટે થઈને આવેલા છે. નહીં કે કોઈની પેઢી દર પેઢી વંશ વારસામાં આવેલા હોય એવી રીતે આવેલા કોઈ નથી. અમારા તમામ કાર્યકરો ગ્રાઉન્ડ લેવલના છે અને નાની કોમ્યુનિટીમાંથી આવેલા બધા જ છે. એવું નહીં કે અમારી આ પાર્ટી એટલે અમારી જાગીર અને પેલી પાર્ટી એટલે અમારી જાગીર. એવી કોઈ જાગીરીમાંથી નથી આવેલા અમે લોકો. અમે લોકો તો બધાના લોકોના કામ કરવા માટે આવેલા છીએ. અમારે કોઈ રાજકારણ કરવાની જરૂર બી નથી.
લોકોને સારા રસ્તા આપો, સારા રોડ આપો, ટાઈમસર ખેડૂતોનું ધ્યાન રાખો, તો અમારે ક્યાં રાજકારણ કરવાની જરૂર છે? અમને તો ભગવાને માતાજીએ ખૂબ ધંધો અને આશીર્વાદ ઘણા બધા આપેલા છે, પણ લોકો રીબાય છે, પીડાય છે, અને સાચા હકની ખેડૂતોને હકની ન્યાયની વાત હોય ત્યારે કોઈ આગળ આવવા તૈયાર નથી. અમુક પાર્ટીઓ પોતાના વોટ બેંક સમજીને બેઠી છે. એવું 27માં નહીં થાય રાજભાઈ, ચોક્કસ નહીં થાય, એવું મારું પોતાનું અંગત માનવું છે. રાજભાઈ, 2027ની ચૂંટણી, આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, એમાં મને જે જવાબદારી પાટણ લોકસભાની પાર્ટી દ્વારા આપવામાં આવી છે, એના માટે કરી અને અત્યારે આમ આદમી પાર્ટીનો તપતો સૂરજ છે, અને આવનારા સમયમાં સૂરજ મધ્યાંતરે પહોંચશે, અને 2027માં ચોક્કસ અમને સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી ઉપર અને તમામ આગેવાનો ઉપર, કે જે ચોક્કસ અમે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું. એ જ ખાતરી આપું છું. ભારત માતા કી જય.